મેં કો આવો બસ સ્ટેન્ડ સુધી કે જાઉં હું આવી ગયો હે પ્રેન્ક કરતો તો તમારે પ્રેન્ક નહીં કરે હાય હાય એવો કરવાનો હોય કઈ મમ્મીને ખબર જ હતી. હે મમ્મી તમને ખબર હતી? તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે બધા? તો આજે કરવાનું હોય પ્રેન્ક, અને કોની ઉપર કરવાનું હોય? નિશુ ને પાયલ ઉપર કરવાનું, બે ઉપર પ્રેન્ક કરવાનું. એમાં આપણો સાથ દે છે મમ્મી. ખબર પડે ને તને પ્રેન્ક કરવું? એ મને ન ખબર પડે કે ફેન એ આવડતું નથી, ફેન નામ મને નથી આવડતું. એટલે એમાં એમ કરવાનું કે આપણે એ બેને હે ને ખબર નથી પડવા દેવાની કે આપણે આપણે કહેવાના હોય ને કે શું વાત કરવાની, ખોડલધામ આપણે જવાનું નથી. હવે એમ ખોટું બોલવાનું, એમ કે ને ખોટું બોલવાનું, એટલે પ્રેન્ક કરો, રમાડવાનું. ફેન નથી આવડતું, ખોટું બોલવાનું કે પ્રેન્ક ફેંગ નથી આવડતું, ખોટું બોલવાનું કે તું મને. હા, મમ્મીને એ આવડતું છે નહીં, એટલે મમ્મીને ખબર તો પડી ગઈ. હવે કહી દીધું હોય કે પ્રેન્ક આવી રીતના કરવાનું. એટલે એ નિશુબેન ને એ બધા આવી છે. પાયલ ને નિશુ મહેંદી મૂકવા ગઈ છે. કાલ જવાનું છે ને, એટલે એને બહુ હરખ છે. એટલે મહેંદી મૂકવાનું એવું બધું ગયું, વાળ હરખા કરાવવાનું એવું કરવા જવાનું. સવારના એ જ કરે, સવારના એમાં જ પડ્યા છે, ઓલું કરવા. એટલે જોઈ છે હમણાં આવે ને એટલે એમ ના પાડવાનું, એટલે એનો રિએક્શન જોવું કે હવે એ શું કરવાની અને શું કરે. ત્યાં લગે એને વિડીયોમાં રહેજો, આવે ત્યારે પાછા મળીએ. તો આપણે અત્યારે હે ને મારા મામાને ત્યાં સીવી રહીને મેં તમને વિડીયોમાં બતાવી હતી ને, એની ઘરે જ મહેંદી મૂકવા ગઈ. એને મહેંદી આવડે ને, એટલે ત્યાં મૂકવા ગઈ. આપણે જોતા આવી કે ક્યારે આવવાની છે. ત્યાં લગે હે ને પાછા આવી ત્યાંથી જોઈ, નકર ત્યાં વિડીયો ઉતારશે ને તો એને ખબર પડી જાય. એટલે પાછા આવી જો પાયલ ને મહેંદી મૂકીને ઉતારી. જો હું કહું છું જવાનું કેન્સલ થઈ ગયું. હલવો બનાવ્યો જો. કા હેરે જવાનું કેન્સલ થઈ ગયું? ના રે ના. હા, કોણે કીધું? તો મમ્મીએ વાત કરી, મને નથી ખબર. દક્ષિણે કે વાત કરે એટલે મેં કે હવે નથી જાઉં, જાત બોલે તે ઓલા રવિવારનું તો આ કાલે જ જાવું છે. પછી કેવો તડકો થઈ જાય, પછી હાવ ન હાલી હકી. શું કરું આપણે? દક્ષિયા કીધું કાલે અહીંયા આવી જાય કે કામ છે મારે. કોને એમ? દક્ષિયા કાઈ ન જાતા. આ તો મમ્મી ભલે ને કાઈ ત્યાંથી લઈ જાય. મારે જવાનું છે. એને એમ તો હું શું કરું? શું કામ? મમ્મી કે તો મારે એકલી નથી જવું. હું ના ગયા તો તમે વિડિયો બંધ કરો, પછી હું તમને જવાબ આપું. લે એ વિડીયો હું બનાવ કરો, હું વિડીયો ઉતાર. ખોટા હે ભાઈ, એનું ક્યાં માને? વિડિયો એટલે મમ્મી ઉતારે ના, થોડી ઉતારે. હું આ લચકો બતાવ્યો, મહેંદી બતાવતો હતો. લસકો બતાય થાળી કાકરો લચકાનો ભૈયા જાવ ને. કેવો લાગે? જો આમાં કલર નાખી દીધો અને કેવો બનાવ્યો જો. વધારે નાખ દીધો કલર. ઠંડો બહુ છે. મેક ઠંડો દે ને ફ્રીજમાં. આમાં કલર જાજો નાખી દીધો ને. હા તમારે વાહે. પછી વાત કરીશ એમ. ફોન કર્યો ને એમ. આધાર રાખે બસ. હા, નો ખાવા દેવું ના પાડી દે. આમ કરે મેંદી ખરી ગઈ એમ. તો શું કરશું કાંઈ? તું ન હોય તો શું કર્યું? તમે જે કામ છે એને કાંઈ આવી જાય કે જવું હોય. ફ્રીજ જાવ કેવાય ને ફ્રીજ જવું એમાં ફોનમાં. બંધ કરીને પણ તને કોણ કે વિડિયો ચાલુ રહે? ખાઈ ગયા આપણે. તો શું કરશું? હું ન ખાઉં બધું ખાઈ ઢોકળી બનાવી છે. આને આ બનાવી લો. આ તાળી ત્યાં હોય ઉખેડવાની. આ ઢેપલી છે સરકારમાંથી પડીકા આવે એની છે. પેટમાં ગોળ્યા ગેસ માર ઊંધા તો હું કરશું? પડે હાલશે ને? હું આ એવું ન કરે હવે તો મેં શું કે એને જરૂર કામ. તમે જાજો, હું તો કહું. એમ આપણે ત્યાં શું કરી દે તૈન ને સારી લેવા આવે બીજું આ ચા આપણે જે આવે બીજું એને મૂકે. પાયલ જાવું જ જો. અહીંયા આવ. ખારા થઈ ગયા ભાગે એની મહેનત ખાઈ થઈ ગયો હવે ન્યા મારા. એટલે આગળ માટે તો તમે વિડિયો ના ઉતારો એમ કહું હું તમને. હું પણ વિડીયો હું એટલે ના ઉતારું. ના માં તમારો વિડિયો નથી ઉતારો. અને તને શું થઈ ગયું એટલે? મારો વિડિયો ઉતારો, બંધ કરી દેતા તમારો વિડિયો.
કરી દે. તમે ને માનતા ને ગામમાં જાવું હે ને ન જાવું ને એવું ન કરો. હું મને ખાર ચડી જાય પછી. પણ મમ્મી ના પાડે, હું ના નથી પાડતો. મારે તો જવાનું હોય. હું કહું તમે બધા જાઓ એમ કહું. હું એકલી હાલવા માંડું હવાની એમ કહું. મમ્મી ને બધા જાઓ. ના ના હું એકલી હાલવા માંડું. મારે નથી આવું, મારે જવાનું હોય. તો પણ મને શું કામ તો ઉપછાયવા કે તું આઈ જે સાગરિયા તું આવવાનો જ છો તો હું કામ કહેતા હતા એ ક્યાં આવવાનું? મંડાણો હો હા એ ક્યાં આવવાનું? હાલ જાય વઈએ આપણે આ વાત કરી. એ આવવાનું જ નથી. બિસાડાને કે ખોટા ખોટા મમ્મી લાલચ દે છે. ટેપલી દેખાય છે? અરે કેન્સલ થાય વિડીયો બનાવ્યો હે આપણે કે જવાના હે તો કેન્સલ થાય ઈ બતાડવું તો પડે ને. તો નહીં મમ્મી, એમને કેન્સલ કરીને પછી કેદી જાઓ ઓલા રવિવારે ઓલા રે માન ન થાવ હું તો પછી આવતો શિયાળો હું તો ખમી જ જાવ હવે માનતા તારી હે. આ તો હું એટલે જ કહું છું ઈ તો હું તો કહું તું ને મમ્મી ને બધા આઈ લેજો. મમ્મી એ ભાગીને દીધું એને ભાગીને ગયા ને આ જાવું હોય શું કરું? ઉતારા વગર તો આવે ને માર ભેગી. શું કરું? બધા વિડિયો બંધ કરે મારે કેન્સલ કર્યું હોય કેવું તો પડે ને. હું આમાં હે ભલે ચીટ્યો ખાલી મારો હા. આમ કામ હા તો વાડે છે ને હા. છે ને પૈસા દ્યો પેલા મને. કાકીનો ફોન આવ્યો હતો. આવ્યો જ તો. હું આવ્યો હતો. મોબાઈલ બતાવી દે ઓલા મોબાઈલમાં. કેમાં? જો ઓલા મોબાઈલમાં કેટલી વાર વાત કરી જો. તેમને અત્યારે હું કીધું કાઈ નહીં તો. મમ્મી કે હું કહીશ તાર નથી હું નકર તારી ઉપર ખાય. જાવું હે તો નહીં મજા આવે જો તો હું એમ કહીશ કે હવે નથી જાવ તો હું બધાને કહી આવું અત્યારે એ તો મમ્મી કહી તમારે દે. જવાનું નથી હવે કેન્સલ થઈ ગયું મમ્મી કહી દે. હું એમ કહું બધાને કે આમાં ભાઈને એને તું પેટમાં સીધા. દુખાવો ઉપડ્યો. કેવા જાવું હંધી હવે કઈ કેવું છે તમારે 3 વાગ્યા. અત્યારે જ કહી આવું. તું પણ સીધ જાસ. કેવા જાવું તમને ક્યાં ન્યા? હા એ તો હું ફોન કરીને કહી ના, દઈશ. ના, હું કહેતી આવું મેં. હું કહીને આવું ને. આવી જાઓ. 10 રૂપિયા લઈને દેવા જાસ. આ જયનું લઈ આય. ઈ જાય છે ભૂખ લાગી ખાવાની. કેવું લાગે તને કેન્સલ થયું? એ જવા દે બોલે એમ. કેવું લાગે? આજ જવાનું કેન્સલ થયું તો તમને કેવું લાગે? તમે એકલા જઈને શું કરશો? માનતા વાળી ન જવું છે. હું બે ગઈ બહાર બે. માનતા વાળી ન આવે તો તમે એકલા જઈને શું કરશો? ના જ છે. તમે નહીં જ જો ત્યાં જઈને. અમે ના જ. મમ્મી નીચે નહીં જવાના. એ નથી જો જાવ. પડીકા લઈ આવી નથી નાસ્તો કરવા બેઠી જાઓ. લાવો તો પેલા 1 મિનિટ હવે. ફોન વાગ્યા કેટલા? હાલ વાગ્યા પણ 1 મિનિટ ફોન ને સ્ટોપ કરી દે તમારો વિડિયો જો અત્યારે તો નિશુબેન અહીંયા બેઠા ને મમ્મી બેઠા મૂંઝાય. નિશુ વિચાર કરે. શું વિચાર કરે નિશુ? કાઈ નહીં તું હે ને રોન કાઢીને ઉભો કે ન જાવ ખોળ જાવ. મમ્મી જો મુંજાઈ બેઠી. હું જ છું મમ્મી. હવે કોણ જાવ જાવ બધાને મેં કહી દીધું અમારે શું કહેવા જાવું? તે તાર દેરાણી હારે વાત કરીને તે જ વાત કરી બધી. મેં વાત કરી પણ હવે મારે શું કરવાનું? મને ખબર નથી. હું એકલો આવેલો આવ્યો તમે બધા જાઓ. બધે જાય એકલો આયલું જાવ ને તમે બધે જાય ને તો ઘરવાળીને પૂછ. હા તું જઈશ ને? કાંટા હું મારે જઈશ કે નહીં જાય એમ ખાલી પૂછવા આવ્યો. એમ બીજું કઈ કહેવા નથી આવ્યો. કાળી ધોળી હું જઈશ ને ક્યાં થેલો ભરું જ છો કપડાનો સીધ જવું? મારે મન ઘર જાવું રોકાવા રોકાવા જાસ કે હાવ જાસ? હા વઈ જાવ કઈ નક્કી ન હોય માર મન એમ નહીં રોકાવા જવું જ જાય હાવ નહીં. હું રોકાવા જાવ કે નો જાવ ઈ તમારે મને નથી પૂછવાનું તમે મને નતું પૂછ્યું કે એ ખોળલધામ નથી જાવ એમ પણ મારો થોડોક વાંક હે. ના, મમ્મીએ ના, કીધું. મારો જ વાંક હતો ને મમ્મી હું- મમ્મી મમ્મીનો પણ વાંક. તમે આવેલા જાવ ને પણ તમને શું વાંધો બધા? ના ના તમે મને ક્યાં લઈને આવ્યા હતા કે આપણે બે હારે ક્યાં ગયા હતા હું તો નીચે એકલી આવે આવી નીચે હતી જાય મારા તમે બધા જવાના હો ને તમે ભાભીની માનતા હે ઈ જ ન થાવતા તો અમાર શું હે અમે પણ ઈ તો હમણાં આવી છે ઈ કે ના ઘરે. ના રે ના હું હમણાં થેલો ભરીને જો 7-8 વાગ્યાની બસ હશે એમાં હું જાઉં છું નીશુબેન મુંજાઈને બેઠા હે. કેમ કે હું જાઉં તો આ બધાને મજા આવે એટલે એ રિહાણા હે. જા આખી ના જાવ ને કૂતરું હું તમને કૂતરું દેખાવું જા જા જાજે વળી વયા જાવ અહીંથી થેલો ભરવા હજી હું
આલ્યો એક ઓસિકાન ખોય તમ પોર લેવી લેજો તમાર તક્યું આલ્યો મારું ઓસિકું નથી તમારું મારે ભાઈ એમાં એમ ખાર શું કરવાનું હોય મમ્મીની જાય છે તો એને ભેગું વહી જવાનું હોય મારે નથી રહેવું હું મારી મમ્મી ઘર દઈશ તમારે શું પંચાયત છે એમ કેવાનું થાય છે આ બ્લોગ કેન્સલ ખોડલધામ કેન્સલ કરવાનો બ્લોગ બનાવતા મને મન નથી થતું શું કરું મારે મારે કાંઈ નથી જોતું તમારે આ તો સાચું કા તૈયાર થાય હો હા હું જાઉં હું પૈસા દ્યો ખોટી હો તું આ પૈડા ઈ લઈ જાઉં હું પૈસા કેટલા છે 1 2 3 4 ને 5 છે આ 2500 રૂપિયા હે આલ્યો એવું ન કરાય મારી મજૂરી છે તમારી મજૂરી કઈ તેલ લેવા મારી મજૂરી છે હું જાઉં છું ભરી પણ ત્યાં શું હોય રા મમ્મીને કરે હું બસ જાઉં હે મારે તમારી ભેગું નથી રહેવું હવે જ્યારે હોય તો કેન્સલ કેન્સલ ગમે એ વાત કયો કેન્સલ એવું ન કરાય આ થેલો જ નવો લીધો લાગે હા મારી મમ્મીએ દીધો હે તમ નથી લઈ દીધો કોણ દીધો મારી મમ્મીએ લઈ દીધો હે પેકિંગ થવા માંડ્યું તમને કેવું લાગે નિશુબેન તું જાને હવે આને તને એટલો બધો છે ખા મમ્મીના ખા મમ્મી રીહેન બેઠા આ રીહેન બેઠી તને શું ખા ચડે મમ્મી શું કે જો આપણો મારે તો જાવું છે તું તાર ભાઈ ને આવી જા ભાભી નો રાખે તારા આ એનો ગલ્લો હા એય તમે વાપરી નાખો કેટલા પડ્યા વતાય તો ખરી કેટલા ના ઈ લઈ જવાની છે આઈ મીંદડી ગલુડિયું હે કે મીંદડી કૂતરું હે આજા કપડા નથી બદલાવ કે આવા જ કપડા આજ કપડા જાવું છે મારે એમ કેવું છે કે મને હેને તમાર જમાય મારીને કહી દીધા મારી નથી કહી દઉં હમણાં ફોન કરી દઉં મારે એમ જ કેવું છે મેં કો આવો બસ સ્ટેન્ડ સુધી કે જાઉં હું આવી જાઉં હે આવો ગોટકાણો કયો તો હવે ફ્રેન્ક થઈ ગયો જાજો તો અત્યારે ફ્રેન્ક થઈ ગયો જાજો અને ઓલી બસ તેને મૂકવા જવાનું કહે અને મૂકવા ન ગયો એટલે હું થોડો ડખો થઈ જાય વધી જાય ડખો એના કરતા પૂરો કરી નાખી ફ્રેન્ક અને એનો બેન હું ફ્રેન્ક કરતો હતો હાય એવો કરવાનો હોય કઈ પેલું નહીં કહી દઉં પેલા આને કહી દઉં આ ડેલી વાય ન આવતી રહું પ્રેમ કરતો હતો કેનો પ્રેન્ક હું દાંત કરે મારે કોઈ પ્રેમ ન કરવો હું પ્રેમ નહીં પ્રેમ હું કરતા હતા પ્રેમ તો પેલા મને અંદર જા આજો આવો બોલો હું કહેતા હતા પ્રેમ કરતો હતો તમારે પ્રેન્ક નહીં પૈસા હાઈ જાઓ તમે આખી આમ તને આમ ઓલું શું કહેવાય એક્સાઇટમેન્ટ હા એક્સાઇટમેન્ટ થવું જોઈએ કે હા હવે જ આવવું હોય આમ કહાનીમાં ટ્વિસ્ટ આવવું જોઈએ આ તો કપડા નથી લઈને જાતી આ ટ્વિસ્ટ શું બોલે ટ્વિસ્ટ આ ટ્વિસ્ટ જે હોય અને નથી આવડતું એવું બધું ઇંગ્લિશ ટ્વિસ્ટ હવે રાજી ને આમ દાંત કાઢ હજી હોય ને હજી કઈક આમ દાંત કાઢ ને ના મારા પૈસા તો દે વેતી ના થા મારા હે તો રાજી કે નહીં દઉં હું હે ઈ? માઇક નથી રાજી નથી રાજી તો કેન્સલ તમે તો કીધું કે નથી લઈ જવાની તો ત્યાવન કીધું પાછી કેમ આવતી રહી તમે કીધું હાલ અંદર હાલ ફ્રેન્ક હે હું કીધું હમ. એટલે આ પછી આ સાચું કા વહી ગયા એટલે મને તો એક બીક રાખવી પડે મને આ નક્કી ન હોય આ ભરોસા વગરની એક દી વહી ગઈ હતી તે ક્યાં વહી ગઈ મને નથી ખબર એને ખબર એ બાઈ થયા ને બીજે બગીચા વહી ગઈ હતી ફરવા ગઈ હતી આનામાં હે ને આ થોડુંક ઓછું હોય મગજ ઓછો હોય એટલે એ હાલો મગજ બતાવો ગાંડા માણાને લઈ લગ્ન થઈ ગયા મારા હવે હાલો મગજ બતાવો મમ્મીને ખબર જ હતી હમ તારી પ્રેન્ક થાય
ખબર હતી હું ખબર હતી તો હાડી કાઢીને કા ગઈ ત્યાં કેમ મમ્મી ઝાપટ મમ્મી હું ઝાપટ મારે છે એમ ના ના પ્રૂફ કરાવી હતી હું કે મમ્મી સાચું બોલે ખોટું બોલે હે પૂછ લે મેં સાચું હતું ખોટું હતું વાહ 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 Reaction જો જોયું ને કર. તમે આપણને બેને નચાવતા હતા વાહ 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 ખોટું બોલતા ખોટું બોલતા મમ્મી કે હા? મમ્મી કેવું અમે બે મહેંદી મેકવા ગયા એમાં તો કાંઈ કરી લીધું લે એમ નહીં મમ્મી કેવા રાજી થાય હું તો ખોટું બોલતી ખોટું બોલતી મમ્મી તો તમે શું ખોટું બોલતા હતા હજી હોય પતા હો ને હવે એ હોય બીજું શું હોય સોરી બોલો તો જ નકર નહીં મારી પનિશમેન્ટ તમારી હાટું મારે આવું આવું કરવું પડે હા. શું કરવું સમજો સોરી હા આ વિડીયો અમે કહું હા કયો તમ બે વાર કયો સોરી હજી એકવાર તો બોલ્યો એક વાર કયો પણ સોરી પછી ચોરી કરવા જાય ચોરી છે ને ચોરી કરવી ફેમિલી આ પ્રેન્ક પૂરો કરી અમે ને આવી રીતના થયું હોય બધું એટલે પછી જાજો પ્રેન્ક કરાય એમ નથી આ હાચું ખવાઈ જાય પછી એને ગોતવા જવું પડે રોડ ઉપર ઊભી રાખું તો ઊભી ન રહી એવું બધું મેં કરી ગયેલું એટલે મને ખબર હે એટલે બહુ એવી હારી ન કરાય અને આ પછી આ થોડુંક વધી જાત ને તો પછી ફોન કરી દેત ને એવું ભાઈ મારે હવે વાળ દાઢીને એવું કરાવવા જવું પડશે ગામમાં એટલે બાય બાય પાછા બીજા બ્લોકમાં મળીએ અલગન બાય બાય ટાટા સીઓ બ્લોગ સારો લાગ્યો હોય આવો તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટ કરજો કે પાછો પ્રેન્ક શેની ઉપર કરું કે કોની હારે કરું તો પાછા આપણે પ્રેન્ક કરશું કેમ કે પાયલ હારે વધારે પ્રેન્ક કરવાની મજા આવે પણ તમને જેની હારે ગમે મમ્મી હારે કરવી તો મમ્મી હારે કરશું એટલે જેની હારે પ્રેન્ક કરવાની મજા આવે એ કોમેન્ટ જરૂર કરજો એટલે કોમેન્ટ કરો ને એટલે મને ખબર પડે કે આ કી ઉપર વિડીયો બનાવો કેવી રીતના તો બાય બાય ટાટા સી યુ જય માતાજી આવો પાછો વિડીયો કાલ મળશે એટલે બાય બાય કાલ જવાનું હોય ખોડલધામ એટલે હું તમને અગાઉ કહી દઉં બાય બાય ટાટા સી યુ થેન્ક્સ ફોર વોચિંગ